સારામાં સારી સિંગ ગણાય, પણ કોઈ પણ હિસાબે ₹1 મણે કોઈ આ સિંગ કોઈ વેપારીએ માગી નહીં, અને સિંગ આ ખેડૂતની અત્યારે ઊભી રહે. બોલો, આ સિંગ ₹1 મણે નહીં, ₹20 મણે નહીં, પછી ક્યાં વાત રહી? ₹500 કીધા હરાજીવાળાએ, ₹200 કીધા માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરતા હોય એ માનશે, તોય કોઈ વેપારીએ આ સિંગને માગી નથી. એવી જ રીતે ત્યાં બાજુના રગીલા છે એ ₹700 વેચાણા. આ માર્કેટિંગ યાર્ડના મામા કંઠો છે, રોજ જાહેરાતો કરે છે, એ તંદન ખોટી કરે છે. આ મોટા લૂંટબાજો છે, એને જે થાય એ કરી લે, જેવી રીતે કરવો એમ કરી લે. અત્યારે હાજર પુરાવા છે કે 600 થી ₹700 મોટા ભાગની સિંગ વેચાય છે. 1-2% સિંગ 900 કે ₹950 કે ₹1000 વેચાય, અને પછી મોટા મોટા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ફાંકા ઠોકે કે ₹1000 મણ સિંગ વેચાય. પણ આ એની ડોહી ₹1 મણે કોઈ માગી નથી. આ સારામાં સારી સિંગ છે, નજર સામે છે, આ જ ખેડૂતની છે. મહુવા તાલુકાના ગળસર ગામના ખેડૂત છે, એની સિંગ ઉપર આવો અત્યારે આ જુલમ થયો. એટલે આ તમામે હું ઘણી વખત કહું છું કે આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડનો એક પણ નેતો જો હારો ગોતવો હોય ને તો આ મહુવાની વાત નથી, પણ આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં એક પણ નેતો ખેડૂતોનો હિત માટે હારો નથી. કોઈક હારો જડ્યો હોય તો અમે એને વખાણ કરવા તૈયાર છીએ, પણ હારો નેતો ખેડૂતનો નથી. બસ એને ખેડૂતના મત લેવા અને વેપારીઓ, અને આ તમામ એમ કહે છે ને કે અમે વ્હાઇટ કોલર થઈ, પણ આ એક પણ વેપારી વ્હાઇટ કોલર નથી, ખેડૂતોને લૂંટવાવાળા વેપારી છે. એટલે અમે કાયમ કહીએ છીએ, જગદીશભાઈ મહેતા પણ કાયમ કહે છે કે આ બધા લૂંટબાજ વેપારી છે. હારો તમને કેન્સર થાય, કેન્સર. તમે રીબાઈ મળશો, આવી રીતે ખેડૂતોને લૂંટશો. અત્યારે તેલના ભાવ છે એ રોજ ₹100-200 વધી જાય, અને સિંગના ભાવ છે એ રોજ ₹100-200 ઘટી જાય. એટલે સરકારને અમે કહીએ છીએ કે તમે અત્યારે સુધરી જાઓ, નહીંતર આવનારી ચૂંટણીમાં વિસાવદરવાળી કરશો, અને જરૂર પડશે તો પાછી નેપાળવાળી કરશો. સરકારને અમારી ખુલ્લી સમજણ છે, માને તો સમજણ છે, નહીંતર અમે ભારતીય કિસાન સંઘની ઘોડે સરકારના ઉમેરવાવાળા નથી. સરકારની છાતી માથે પગ મેકીને ગમે ત્યારે ચડી જવાના થઈ. જય હિન્દ, જય ભારત. મારું નામ